i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અમદાવાદ જિલ્લાના ધોળકા શહેર પીએચસી ખાતે આયોજિત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે તેમના દ્રઢ નેતૃત્વ હેઠળ સ્વચ્છ નારી સશક્ત પરિવારના રાષ્ટ્રીય સ્તરીય મહાઅભિયાન અંતર્ગત ધોળકા શહેર પીએચસી ખાતે આયોજિત સર્વરોગ નિદાન કેમ્પમાં હાજરી આપી। આ અવસરે ઉપલબ્ધ વિવિધ મેડિકલ સેવાઓનો લાભ લેવા આવેલ માતા બહેનો સાથે સંવાદ કરી આરોગ્ય જાગૃતિ માટે માર્ગદર્શન આપ્યું તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને પોષણયુક્ત કીટનું વિતરણ કર્યું। સ્વચ્છ નારી એ સુખી પરિવારનું તથા સશક્ત સમાજના પાયાનું સ્તંભ છે। આ અભિયાન આરોગ્ય સંપન્ન ભારત નિર્માણમાં ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે। આ કાર્યક્રમ દરમિયાન ડાયાલિસિસ માટે ચાલતા A1 કેન્દ્ર ખાતે સારવાર લઈ રહેલ દર્દીઓની મુલાકાત લીધી। આ કેન્દ્ર ખાતે દર્દીઓને મફત સારવાર પૂરી પાડવામાં આવે છે। આજુબાજુના તાલુકાઓ અને જિલ્લામાંથી પણ દર્દીઓ સારવાર અર્થે અહીં આવે છે। સાથે જીએસટીના દરોમાં ઘટાડાથી 2 વ્હીલર્સ અને 4 વ્હીલર્સના ભાવમાં પણ ઘટાડો થયો છે તેમજ અન્ય જીવન જરૂરિયાતની મોટાભાગની ચીજવસ્તુઓના ભાવમાં પણ ધરખમ ઘટાડો થયો છે જેનો સ્થાનિક ઉત્પાદનોએ સીધો લાભ મળ્યો છે। ચાલો આપણે સૌ મળી અને સ્વચ્છતા જાળવીએ, વોકલ ફોર લોકલના સંકલ્પ સાથે સ્વદેશી અપનાવીએ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી બની। આ કાર્યક્રમમાં ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, ધોળકા શહેર સંગઠનના પ્રમુખ સુનિલભાઈ પટેલ, મહામંત્રી લાભુભાઈ રાણા, જેડી પટેલ, કાઉન્સિલરો, પીએચસીના ડોક્ટરો અને તેમની ટીમ તથા આરોગ્ય લાભ માટે પધારેલા પ્રજાજનો હાજર રહ્યા હતા। શંભુભાઈ ધોળકા, i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ।